નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ માહિતી અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. તો હાલ માર્કેટ વોલેટાઇલ છે, તો ઘણા રોકાણકાર જેમને ટૂંકા ગાળાનું રોકાણ કરવું છે એ મૂંઝવણમાં છે કે શું ટૂંકા ગાળાના રોકાણ ઇક્વિટીમાં કરી શકાય. તો આ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં. અને અત્યારના આપણે માર્કેટ ખાસું વોલેટાઇલ થતાં આપણે જોયું છે ને એમાં કોઈ નવી વસ્તુ નથી, પણ અત્યારના આપણે વધારે માર્કેટને કોન્સોલિડેટ કરેક્ટ થતાં આપણે જોયું છે. હવે અત્યારના આપણે ઓલવેઝ એમ કહીએ છીએ કે ભાઈ તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો, બિકોઝ આ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે કે તમને સારા વેલ્યુએશનમાં સિલેક્ટેડ સ્ટોક્સ તમને મળી શકે જ્યાં વેલ્યુએશન આપણે અત્યારના ઇક્વલ થતાં જોયું હોય. પણ જે શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ જે ઇન્વેસ્ટર છે એનું શું, એના માટે આ માર્કેટ છે કે નહીં? શું અત્યારના આપણે ઇન્વેસ્ટ કરી શકાય શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે આપણે ઓલવેઝ લોંગ ટર્મની વાત કરતા હોય છે અને રાઇટલી સો, કારણ કે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ છે જ વોલેટાઇલ ને સિક્લિકલ, એટલે લોંગ ટર્મ ટાઈમ હોરાઇઝન રાખવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જે ઇન્વેસ્ટર્સની પાસે માની લો કે પેશન્સ નથી, એટલો લાંબો સમય નથી, આપણે ઇક્વિટી માર્કેટ્સમાં મીડિયમ ટુ શોર્ટ ટુ મીડિયમ ટાઈમ હોરાઇઝનમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. માય આન્સર ઇઝ ડેફિનેટલી યસ, રાઈટ? પણ આમાં એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓલ્ધો કે આપણે કેવી રીતના ઇન્વેસ્ટ કરવું એ બધા દર્શકોને હું બતાડું છું અને બતાડીશ, પણ અગર ટ્રુ બેનિફિટ ઓફ કમ્પાઉન્ડિંગ અગર કોઈને રીપ કરવું હોય તો એક લાંબો સમય રાખવો ઇઝ સમથિંગ વોટ આઈ વુડ ટ્રુલી એન્કરેજ. બટ ટુ પુટ ઇટ વેરી સિમ્પલી કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, આન્સર ઇઝ ડેફિનેટલી યસ. સો ઇફ આન્સર ઇઝ યસ, તો કઈ રીતના આપણે શોધી શકાય કે ભાઈ આ કાઉન્ટરમાં હું શોર્ટ ટર્મ માટે કે મીડિયમ ટર્મ માટે કામકાજ કરી શકું છું? શું એવા વેઝ એન્ડ મીન્સ છે જે આપણે પોતે જોઈ શકીએ કે ભાઈ ચલો અહીંયા નિવેશ કરી શકાય? પ્રીતિ, આમાં બેસ્ટ વે ટુ ફાઇન્ડ આઉટ કે આપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ઇન્વેસ્ટ કરી શકાય કે નહીં, એમાં બે તરીકા છે. એક તો ઇક્વિટી માર્કેટ્સે 0 અને લેસ દેન 0% રિટર્ન્સ કેટલી વાર આપ્યા છે, આપણે એ ડેટા નીકાળવું જોઈએ. અને બીજું કે આપણે ઇક્વિટીમાં આવીએ છીએ તો ઓફકોર્સ આપણને એફડીથી તો વધારે રિટર્ન જોઈએ, રાઈટ? તો માઇટ એઝ વેલ વાય વુડ આઈ ટેક સો મચ ઓફ રિસ્ક? અગર મને એફડીથી વધારે રિસ્ક મને રિટર્ન નથી છોડીને આપતું ઇક્વિટી, તો હું ઇક્વિટીમાં રિસ્ક કેમ લઉં? એની કરતા હું એફડીમાં જ પકડું, રાઈટ? સો વન વે ઇઝ કે લેસ દેન 0% કેટલા રિટર્ન્સ છોડીને આપ્યા છે, અને બીજું કે ગ્રેટર દેન ઇક્વલ ટુ 10%, એટલે જે એફડી અને જે ઇન્ફ્લેશનનો રેટ છે એનાથી વધારે મને ઇક્વિટી માર્કેટ્સ કેટલું રિટર્ન્સ આપે છે મને એ જાણવું ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આમાં થોડું હું જે મેં ડેટા કાઢ્યું છે એને હું થોડું બ્રેકડાઉન કરવા માંગુ છું. આમાં છે ને મેં નિફ્ટી 500 ઇન્ડેક્સ લીધું છે, વિચ ઇઝ અ બ્રોડ બેઝ ઇન્ડેક્સ. નિફ્ટી 500માં અરાઉન્ડ 70 to 80% લાર્જ કેપ છે, 20-25% મિડ કેપ છે ને રેસ્ટ સ્મોલ કેપ છે. તો એક બ્રોડ બેઝ ઇન્ડેક્સ લીધું છે. મેં ટાઈમ હોરાઇઝન લીધો છે, 20 વર્ષનો ટાઈમ હોરાઇઝન લીધો છે, એટલે ફ્રોમ 1st of January 2005 to 31st of December 2024 નો મેં ટાઈમ હોરાઇઝન લીધો છે. અને મેં આમાં 1 year ડેલી રોલિંગ રિટર્ન્સ લીધા છે, 2 year ડેલી રોલિંગ રિટર્ન્સ લીધા છે, 3 year અને 5 year. આપણે 1 year અને 2 years આપણે શોર્ટ ટર્મમાં ગણી શકાય છે, અને 3 years અને 5 years આપણે મીડિયમ ટર્મમાં ગણી શકાય છે, રાઈટ? હવે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આવ્યો છે પ્રીતિબેન. આમાં ડેટા શું કહે છે કે જે શોર્ટ ટર્મ 1 year અને 2 year ડેલી રોલિંગ બેસિસ પર નિફ્ટી 500 ઇન્ડેક્સે આ 20 વર્ષમાં 0% and less than 0% 13 to 18% of the time period returns આપ્યા છે. ઓકે, અને આ જ સેમ ટાઈમ પીરિયડમાં 1 year અને 2 year ડેલી રોલિંગ રિટર્ન્સ ના બેસિસ પર ગ્રેટર દેન ઇક્વલ ટુ 10%, 60 to 65% ઓફ ધ ટાઈમ પીરિયડ રિટર્ન આપ્યા છે. એટલે આ 20 વર્ષમાં 60 to 65% ઓફ ધ ટાઈમ ફ્રેમ આ નિફ્ટી 500 ઇન્ડેક્સે ગ્રેટર દેન ઇક્વલ ટુ 10% રિટર્ન્સ આપ્યા છે. સો નેગેટિવ રિટર્ન્સ ઓછા આપ્યા છે અને ગ્રેટર દેન 10% રિટર્ન્સ વધારે આપ્યા છે. આમાં એક ઓર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે પોઝિટિવ રિટર્ન્સ છે એ 82 to 87% ઓફ ધ ટાઈમ પીરિયડ આપ્યું છે.
સો નેગેટિવ રિટર્ન્સ બહુ જ ઓછા છે, પોઝિટિવ રિટર્ન્સ બહુ જ વધારે છે. ધીસ ઇઝ આ શોર્ટ ટર્મનું ડેટા મેં કીધું. હવે આપણે થોડું મીડિયમ ટર્મમાં આવી જઈએ, 3 to 5 યરના ડેલી રોલિંગ બેસિસ પર, તો 1 to 5% ઓફ ધ એન્ટાયર ટાઈમ પીરિયડમાં નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. અને તમે જોશો 10% થી વધારે 72 to 76% ના આખા ટાઈમ પીરિયડમાં 72 to 76% ઓફ ધ એન્ટાયર ટાઈમ પીરિયડ ગ્રેટર દેન ઇક્વલ ટુ 10% રિટર્ન્સ આપ્યા છે. આમાં પોઝિટિવ રિટર્ન્સ આપણે જોશું, પોઝિટિવ રિટર્ન્સ હેઝ બીન 95 to 99% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે 3 to 5 યર રોલિંગ બેસિસ પર. સો આમાં નંબર 1 કે નેગેટિવ રિટર્ન્સ બહુ ઓછા છે અને પોઝિટિવ રિટર્ન્સ વધારે છે. શોર્ટ ટર્મમાં ઓફકોર્સ નેગેટિવ, કારણ કે વોલેટાઇલ છે, તો શોર્ટ ટર્મમાં નેગેટિવ રિટર્ન્સ થોડા વધારે છે અને મીડિયમ ટર્મમાં નેગેટિવ રિટર્ન્સ ઓછા છે. સો આ જે ડેટા જે કે છે, મારા ખ્યાલમાં તમે અગર સરખી રીતના પ્લાન કરો તમારું ઇન્વેસ્ટમેન્ટ, સરખી રીતના તમે ટાઈમ કરો તમારું ઇન્વેસ્ટમેન્ટ, તો તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ડેફિનેટલી તમે ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરી શકો છો. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ઓફકોર્સ તમે એક ઇન્વેસ્ટ કરી શકો છો. પણ જે તમે કહ્યું કે જે રીતના ડેટાઝ આપણે જોઈ રહ્યા છીએ, તો ઋષભ જો સમઅપ કરવું હોય તો તમે કયા એવા કી ટેકઅવેઝ આપશો જ્યાં તમે ડેટા અને એનાલિસિસના આપણે જો રિપોર્ટ્સ જોઈએ તો? પ્રીતિ, આમાં ત્રણ કી ટેકઅવેઝ છે. નંબર 1, શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં સિંગલ ડિજિટ અને ડબલ ડિજિટ રિટર્ન્સ હાયર નંબર ઓફ ટાઈમ્સ નિફ્ટી 500 એ જનરેટ કરીને આપ્યું છે. નેગેટિવ રિટર્ન 0% રિટર્ન અને નેગેટિવ % રિટર્ન બહુ જ ઓછું જનરેટ કરીને આપ્યું છે. સો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસથી ગભરાવા જેવું નથી, ઇક્વિટીમાં ડરવાનું નથી. આપણે ડેફિનેટલી વી કેન ઇન્વેસ્ટ ઇન ધી ઇક્વિટી સેગમેન્ટ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ બેસિસ. નંબર 2, આમાં જો શોર્ટ ટુ મીડિયમ ટર્મનું ગેમ રમવું હોય તો તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને ટાઈમ સરસ રીતના કરવું પડશે. આમાં બેસિકલી જ્યારે વેલ્યુએશન લોંગ ટર્મ એવરેજના નજીક આવે કે લોંગ ટર્મ એવરેજના રેન્જમાં આવી જાય અને લોંગ ટર્મ એવરેજના નીચે આવે, ત્યારે તમે ઇન્વેસ્ટ કરશો ત્યારે તમને વધારે બેનિફિટ મળશે. જ્યારે ટાઈમ કરેક્શન આવે, પ્રાઇસ કરેક્શન આવે અને વેલ્યુએશન કરેક્શન આવે, ત્યારે જ તમારે આ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ કરવું જોઈએ. જો તમે માર્કેટ હાઈ હશે ને હાઈ વેલ્યુએશન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મનો ગેમ નહીં રમી શકો. આપણે લોંગ ટર્મ પકડીને રાખવું જ પડશે અગર તમે હાઈ વેલ્યુએશનમાં ઇન્વેસ્ટ કરશો. પણ અગર તમે રીઝનેબલ ને ચીપ વેલ્યુએશન્સમાં ઇન્વેસ્ટ કરશો તો ડેફિનેટલી દેર આર વેરી હાઈ પ્રોબેબિલિટી એન્ડ પોસિબિલિટી કે તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ડબલ ડિજિટ રિટર્ન્સ અમને જનરેટ કરીને તમારું પ્રોડક્ટ આપી શકશે. અને નંબર 3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચૂઝિંગ ધ રાઇટ પ્રોડક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રીતિ. કારણ કે આમાં છે ને, તમે સ્ટોકમાં રમત રમશો તો તમે હલવાઈ જશો આમાં. કારણ કે શું સ્ટોક કેવી રીતના આગળ વધે છે, કેવી રીતના એનું મુવમેન્ટ થાય છે, એમાં બહુ બધા અલગ અલગ ફેક્ટર્સ પ્લે કરતા હોય છે. અને પ્રોડક્ટ સિલેક્શનમાં યુ ડોન્ટ હેવ ટુ ગો ઇન વેરી હાઈ વોલેટાઇલ ને વેરી હાઈ સિક્લિકલ પ્રોડક્ટમાં નથી જવાનું. આપણે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ રૂટ, આઈધર એક્ટિવ કે પેસિવ સાઇડ, ઇન ધીસ કેસ મારા ખ્યાલમાં નિફ્ટી 500 તમે ઇન્ડેક્સ ફંડ પકડીને રાખશો તો મારા ખ્યાલમાં બહુ બેટર રહેશે. સો નંબર 1 ઇઝ ધેટ કે સિંગલ ડિજિટ ડબલ ડિજિટ રિટર્ન જનરેટ વધારે કરીને આપ્યું છે, ઇક્વિટીથી ડરતા નહીં. સરખી રીતના તમારું ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ કરજો, રીઝનેબલ ને ચીપ વેલ્યુએશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો. અને નંબર 3, હોઈ શકે તો તમે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ પકડીને રાખજો, તો મારા ખ્યાલમાં બહુ સરસ રીતના તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં પ્લાન કરી શકશો. તો નિફ્ટી 500 ઇન્ડેક્સ આપણે પકડી રાખવાનું છે. અને ઓફકોર્સ જે બેઝિક ફંડાસ છે કે ભાઈ જેટલું બને એટલું તમે લોઅર લેવલથી પિકઅપ કરો સ્ટોક્સ. પણ એ જો આપણને બધાને આવડતું હોય તો ઋષભ, તો આપણે બધા મલ્ટીમિલિયનર થઈ જાય. બિકોઝ વી કાન્ટ એવું ટાઈમ કરવું માર્કેટને, જેને ફોર્મ્યુલા એને ખબર પડી એ લોકો દે આર ધ માસ્ટર્સ. પણ કઈ રીતના એ આપણે પ્લાન કરી શકીએ કે ટાઈમ કરી શકીએ કે આપણે જો ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જ હોય તો કઈ એવા એલ્ગોરિધમ્સ કોઈ છે કે ભાઈ ઓકે હવે કાઉન્ટરનું હવે વેલ્યુ નીચે થઈ ગઈ છે કે ઇટ્સ ધ કરેક્ટ ટાઈમ, કે એવું કંઈ છે કે કઈ રીતના યુ કેન પિક એન્ડ ચૂઝ? પ્રીતિ, એકચ્યુઅલી છે ને, ટાઈમિંગ ઇઝ ફેરલી ઇઝી. હું બહુ ઓનેસ્ટલી કહું છું, ટાઈમિંગમાં અને પ્રિડિક્ટિંગમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. લોકો કહે છે કે તમે ટાઈમ ના કરી શકો, ટાઈમ ના કરી શકો, પણ ઓન ધી અધર સાઇડ હું તો કહું છું કે તમે ટાઈમ બહુ કમ્ફર્ટેબલી કરી શકો છો. જો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ટાઈમિંગ એન્ડ પ્રિડિક્ટિંગ ઇન ધ માર્કેટ. પ્રિડિક્ટિંગ એટલે શું
કે ક્યારે માર્કેટ વધશે, ક્યારે ઘટશે, એ બહુ ડિફિકલ્ટ છે. કે હવે માર્કેટ હજુ 3 મહિનામાં, 6 મહિનામાં, વર્ષમાં કેવું રહેશે, મને ને તમને આઈ રિયલી ડોન્ટ નો. એક થોડું મોટા-મોટી અનુમાન આપણે લગાડી શકીએ, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ કે ક્યારે વધશે ને ક્યારે ઘટશે. પણ ટાઈમ ઓન ધી અધર સાઈડ શું કે છે કે માર્કેટ નીચે પડશે, આન્સર ઇઝ અ યસ, રાઈટ? માર્કેટ ઉપર જવાનું છે, આન્સર ઇઝ અ યસ. તો માર્કેટ જ્યારે નીચે પડે, માની લો 5% માર્કેટ નીચે પડ્યું, 10% પડ્યું, 15% પડ્યું, ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ એ ટાઈમે કરો, ધેટ ઇઝ કોલ્ડ ટાઈમિંગ એકચ્યુઅલી. સો timing is actually when market falls and you take advantage of the price, the lower price, એની ટાઈમિંગ કહેવાય છે. ડેટા શું કે છે કે લોંગ ટર્મમાં આટલા વર્ષનું જ્યાંથી ઇન્સેપ્શન આપણું સ્ટોક માર્કેટનું થયું છે, ડેટા એ કે છે કે એટ એન ઇન્ડેક્સ લેવલ એવરી યર ઓન એન એવરેજ માર્કેટ એનીવેર બિટવીન 10 to 20% નીચે પડ્યું છે. અને એવરી ફ્યુ યર્સ માર્કેટ ટાઈમ કરેક્શન એટલે સ્ટેગ્નેશનના ફેઝમાં એન્ટર કર્યું છે. એટલે આમ જોવા જશો તો માર્કેટ એવરી યર તમને ઓપોર્ચ્યુનિટી આપે જ છે એનીવેર બિટવીન 10 to 20%. અગર તમે એ પોકેટમાં ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શનના પોકેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં પણ તમે એડવાન્ટેજ લઈ શકો છો અને તમારા લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ પણ તમને જબરજસ્ત મળશે. સો ટાઈમિંગ ઇઝ ફેરલી ઇઝી, પણ પ્રિડિક્ટિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ, પ્રીતિ. પ્રિડિક્શન ડિફિકલ્ટ છે, ટાઈમિંગ ઇઝ મે બી આપણે ઇઝી છે. પણ સાથે સાથે આજે જો હું નિવેશ કરતી હોઉં, પછી લોંગર ટાઈમ માટે હોય, શોર્ટર ટાઈમ માટે, મીડિયમ ટાઈમ માટે હોય, તમને મેક્સિમમ રિટર્ન્સ જોઈતા હોય છે, એટલીસ્ટ મને તો જોઈતા હોય છે, પણ મને રિસ્ક નથી લેવું. હવે એ રિસ્ક કોમ્પોનન્ટ પણ એક મોટું અહીંયા આપણે ઓપ્ટિમાઇઝ કરવું હોય, મિનિમાઇઝ કરવું હોય, સોરી, અને જો રિટર્ન્સ ઓપ્ટિમાઇઝ કરવું હોય, ધ સેમ ટાઈમ બોથ કેન વર્ક આ માર્કેટમાં. જો આપણા હાથમાં રિટર્ન્સને મેનેજ કરવું નથી, વી કેન નોટ એકચ્યુઅલી કંટ્રોલ રિટર્ન્સ. રિટર્ન્સ ઇટ ડિપેન્ડ્સ ઓન લોટ ઓફ અધર માર્કેટ ફેક્ટર્સ. પણ આપણે રિસ્ક ડેફિનેટલી આપણે આપણા હાથમાં રાખી શકીએ. હવે પહેલા હું આવું છું કે આપણે રિસ્ક કેવી રીતના સરખી રીતના મેનેજ કરવું જોઈએ. રિસ્ક એવી રીતના મેનેજ કરવું જોઈએ કે પહેલા કીધું કે 1 to 5 year, 1 to 2 years ઇઝ શોર્ટ અને 3 to 5 years ઇઝ મીડિયમ. તમે ઇક્વિટીમાં અગર નિવેશ કરો છો તો એક 3 થી 5 વર્ષ તમે રાખો જ. સી ઓલ્ધો 1 to 2 યર્સનું ડેટા સારું દેખાઈ રહ્યું છે, પણ આપણને ખબર નથી કે આગળ કેવી રીતના માર્કેટ્સ પેન આઉટ. સી માર્કેટ્સ આર વેરી વોલેટાઇલ, વેરી સિક્લિકલ, વેરી અનપ્રેડિક્ટેબલ. આપણા કંટ્રોલમાં નથી કયા દિશામાં માર્કેટ જવાનું છે. સો નંબર 1, અગર તમને રિસ્ક સરખી રીતના મેનેજ કરવું હોય તો 3 થી 5 વર્ષ ડેફિનેટલી રાખજો. અગર તમને રિટર્ન્સ કમ્પાઉન્ડિંગનું જે ટ્રુ બેનિફિટ, ટ્રુ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અગર જાણવું હોય તો 5 યર્સના અબાવ તમારે પકડીને રાખવું પડશે. સો મારા ખ્યાલમાં અગર ટ્રુ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જોવું હોય તો એટલીસ્ટ 10 યર્સ તમારે ઇક્વિટી માર્કેટ્સમાં આપવું જ પડશે, તો તમને કમ્પાઉન્ડિંગનો શું બેનિફિટ છે તમને નજર આવશે. પણ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ તમે એટલીસ્ટ 3 થી 5 વર્ષ તમે રાખી શકો છો. 3 થી 5 વર્ષના નીચે તમે નહીં જતા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, વેધર ઇટ ઇઝ શોર્ટ ટર્મ માટે કરો છો, મીડિયમ ટર્મ માટે કરો છો કે લોંગ ટર્મ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે જ્યારે પણ લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો, ખાસ ધ્યાનમાં રાખજો કે તમે રીઝનેબલ ને ચીપ વેલ્યુએશન્સમાં જ નિવેશ કરજો. કારણ કે આપણે જોયું છે કે કોઈએ 2007માં એટ ધ પીક ઓફ ધ માર્કેટ સાયકલ ઇન્વેસ્ટ કર્યું છે, પીક વેલ્યુએશન ને હાઈ પ્રાઇસ પર, એને લોંગ ટર્મમાં સિંગલ ડિજિટ રિટર્ન્સ મળ્યા છે. ઓકે, સો ઇવન ઇફ યુ આર ઇન્વેસ્ટિંગ ફોર ધ લોંગ ટર્મ, તમે એસઆઈપી કરો છો તો ચિંતાવાળી વાત નથી, કારણ કે એસઆઈપી યુ સ્પ્રેડિંગ આઉટ યોર ઇન્વેસ્ટમેન્ટ. પણ તમે લમસમ કરો છો, વન શોટ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમે કરવા માંગો છો, તો તમારે વેલ્યુએશન જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો રીઝનેબલ અને ચીપ વેલ્યુએશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ટાઈમ કરેક્શન ને પ્રાઇસ કરેક્શન આવે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો, વેધર ઇટ ઇઝ ફોર શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ. અને પ્રાઇસ કરેક્શન આવે કે ટાઈમ ઓર પ્રાઇસ કરેક્શન આવે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને રિટર્ન વાઇઝ એક બિગ નંબર્સ જોવા મળી શકે છે. હાયર વેલ્યુ પર તમે કરશો તો એ ગેપ ઓછો થઈ જતો હોય છે. પણ સાથે જ આપણે જો જોઈએ તો અત્યારના જો આપણે જે સિનારીઓ જોઈ રહ્યા છીએ, બિકોઝ હવે આપણે બજેટ તરફ જઈ રહ્યા છીએ, માર્કેટ્સ આર ક્વાઇટ વોલેટાઇલ, ગ્લોબલ માર્કેટ્સ આર વોલેટાઇલ, તો ઇન્ડિયન માર્કેટ્સ પર એક સારું એવું વોલેટાઇલ આપણે જોયું છે. અને પ્લસ ઇન્ફ્લેશન આપણે હજી પણ આપણે એના સાથે ફાઇટ કરી રહ્યા છે. તમે શું રીઝન જોઈ રહ્યા છો કે અત્યારના આપણા માર્કેટ્સ કેમ વોલેટાઇલ છે, અને જો આ ઇક્વિટી માર્કેટમાં અત્યારના આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય તો રાઈટ સમય છે
નથી કે કઈ રીતના કોઈ સેક્ટર સ્પેસિફિક રણનીતિ વાપરવાની છે, સ્ટોક સ્પેસિફિક વાપરવાની છે અને કઈ રીતના આપણે નિવેશ કરી શકીએ છીએ અત્યારના? પ્રીતિ, પહેલા તો તમારો હું સેકન્ડ હાફ ઓફ ધ ક્વેશ્ચન લઈ લઉં છું. ટુ આન્સર ધ સેકન્ડ હાફ કે તમે ઇઝ ધીસ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ધ ઇક્વિટી માર્કેટ્સ? આન્સર ઇઝ ડેફિનેટલી યસ. કારણ કે હમણાં ઇક્વિટી માર્કેટ્સ અરાઉન્ડ 10 to 25% ઇન્ડેક્સ લેવલ પર કમ્ફર્ટેબલી એનો પ્રાઇસ કરેક્શન થયો છે. સો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ ઇન ધી ઇક્વિટી માર્કેટ્સ. હું એમ નથી કહેતો કે બધું વન શોટમાં તમે નાખી દો, પણ ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ મોર યુનિટ્સ. તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટમાં કે ઇન એક્ટિવ સાઇડ કે પેસિવ સાઇડમાં તમને વધારે યુનિટ્સ આમાં ડેફિનેટલી મળશે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 કે આપણું માર્કેટ્સ 3 કારણે વોલેટાઇલ હમણાં થઈ ગયું છે. વન ઇઝ દેટ કે વીક અર્નિંગ્સ. તમે ડિસેમ્બર સુધીના જે હમણાં હવે આવી રહ્યા છે એમાં પણ વીકનેસ નજર આવી રહી છે. આપણે 2024ના પણ એન્ડ ઓફ 2024માં પણ જે પણ અર્નિંગ્સ આવ્યા એ પણ ડાઉનગ્રેડેડ અને વીક આવ્યા છે. સો નંબર 1 કે અર્નિંગ્સ કેચઅપ નથી કરી રહ્યા, કારણ કે વેલ્યુએશન અને પ્રાઇસ એટલું ઓલરેડી આગળ ભાગી ગયું હતું. અર્નિંગ્સ એની પાછળ ભાગી નથી શક્યું, અનફોર્ચ્યુનેટલી. સો વીક અર્નિંગ્સના કારણે હમણાં માર્કેટ કરેક્શન થયું છે. નંબર 2, આપણો જે જીડીપી નંબર છે, ગ્રોથ નંબર છે, એ પણ ઘણો સ્લો આવ્યો છે. એટલો વીક નથી આવ્યો, પણ ઇટ ઇઝ ડેફિનેટલી કમ ડાઉન. જે પહેલા જે 7-8% હતું, હમણાં જીડીપી ઇઝ અરાઉન્ડ 5.4%. સો જીડીપી નંબર્સ હેવ ઓલ્સો કમ ડાઉન લિટલ બિટ સ્લોઅર. સો એમાં પણ ગ્રોથમાં પણ વીકનેસ નજર આવી રહી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એફઆઈઆઈએ બહુ અગ્રેસિવલી સેલ કર્યું છે. યુએસ માર્કેટમાં બોન્ડ yields એ પણ સ્પાઇક કર્યો છે અને ડોલર પણ બહુ સ્ટ્રોંગ થયો છે. તો એફઆઈઆઈને ત્યાં વધારે હમણાં માર્જિન ઓફ સેફ્ટી ને રિટર્ન્સ ત્યાં વધારે નજર આવી રહ્યા છે. અહીંયા they don't want to take that much of amount of risk in the emerging market due to the strong dollar and higher yields in the US market. તો FIS એ બહુ અગ્રેસિવલી સેલિંગ ઓફ કર્યું છે. તો આ 3 મુખ્ય કારણ છે: વીક અર્નિંગ્સ, સ્લોડાઉન ઇન જીડીપી અને એફઆઈ સેલ ઓફના કારણે આપણું ઇક્વિટી માર્કેટ હમણાં પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ગયું છે. મને કેવી રીતના માર્કેટ હમણાં આગળ લાગી રહ્યું છે? માર્કેટમાં વીકનેસ ડેફિનેટલી કન્ટિન્યુ રહેશે જ. હું એમ નથી કહેતો કે માર્કેટ વિલ સ્ટાર્ટ ડુઈંગ વેલ. ના, એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ 6 months ટિલ જૂન એન્ડ જુલાઈ માર્કેટ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી વીક. રેન્જ બાઉન્ડ રહી શકે છે અને ડેફિનેટલી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ હવે Trump, from today onwards, he is going to become the president of the United States. હવે in the next few days શું decisions લેશે ટેરિફ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, દેટ ઇઝ ઓલ્સો સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ વોચ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણું બજેટ પણ આવે છે, એટલે બજેટમાં પણ શું એવા નિર્ણયો વિત્ત મંત્રી લેવાની છે, એના બેસિસ પર પણ ઇક્વિટી માર્કેટ્સ ડિસાઇડ કરશે કે હજુ ઓર પડવું જોઈએ કે સ્ટેબલ રહેવું જોઈએ. સો મારા ખ્યાલમાં વોલેટિલિટી વિલ કન્ટિન્યુ એટલીસ્ટ ટિલ જૂન એન્ડ જુલાઈ. આ વર્ષ એક્સપેક્ટેશન્સ લો રાખો, વેરી લો રાખો ઇક્વિટી માર્કેટ્સમાં. દેટ ઇઝ વોટ સમથિંગ આઈ વુડ એન્કરેજ. પણ ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ. અગર કોઈની પાસે ₹100 હોય હમણાં, તો ₹25 હમણાં ઇન્વેસ્ટ કરો. અને બીજા જે ₹75 છે, તમે થોડું 3 થી 6 મહિના તમે સ્પ્રેડ આઉટ કરી નાખો, તો તમને અલગ અલગ પ્રાઇસ પોઈન્ટ્સનો એડવાન્ટેજ મળી જશે. તો એવરી ઘટાડે તમે મે બી ₹100માંથી ₹25 આજે ઇન્વેસ્ટ કરો અને બાકીના 75 પણ તમે સ્ટેગર્ડ મેનરમાં, એટલે તમારી રેશિયોમાં તમે કરી શકો છો નેક્સ્ટ 3 to 6 monthsમાં. કારણ કે ત્યાં સુધીમાં માર્કેટ એક વોલેટાઇલ રહેશે અને પછી આપણને એક દિશા જાણવા મળશે કે કઈ રીતના આગળ જાય છે. તો આ પીરિયડનો આપણે આવી રીતે લાભ લઈ શકીએ છીએ. તો લોંગ ટર્મ માટે જ નહીં, પણ સ્મોલ અને મીડિયમ ટર્મ માટે પણ તમે અહીંયા કામકાજ કરી શકો છો, એ આજે આપણે જાણ્યું. તો સ્મોલ ટાઈમ ઇન્વેસ્ટર્સ, યસ, તમારા માટે માર્કેટ હજી ખલાસ નથી થઈ ગયું. આ વોલેટિલિટીનો આપણે અહીંયા પર લાભ લઈ શકીએ છીએ. ઓન દેટ નોટ, એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લે અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેશે.
પછી આપનું સ્વાગત છે ને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ અને ફર્સ્ટ સવાલ જે આવી રહ્યો છે અશોક સાવલિયાનો આવી રહ્યો છે ઋષભ 1.5 થી 2 વર્ષ માટે જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરી શકાય અને શું લમસમ કરવું જોઈએ કે એસઆઈપી થ્રુ કરવું જોઈએ? પ્રીતિ, આ ક્વેશ્ચન આપણા ટોપિકના રિલેટેડ જ આવ્યો છે. બહુ બહુ સરસ એમને એમને પૂછ્યું છે. મારા ખ્યાલમાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એસઆઈપી 2 યર્સ, 1.5 થી 2 વર્ષ ના કરવી જોઈએ, કારણ કે એસઆઈપી માટે તમને એટલીસ્ટ 7 to 10 યર્સનો ટાઈમ હોરાઇઝન જોશે, કારણ કે એસઆઈપી એવરી મંથ ઇન્વેસ્ટ કરે છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. તો મારા ખ્યાલમાં હમણાં લમસમ ઇઝ ધ રાઇટ ટાઈમ, 1.5 થી 2 યર્સ. અગેન હું કહેવા માંગુ છું કે 1.5 to 2 years શોર્ટ ટર્મ છે. આમ વેલ્યુએશન થોડા રિઝનેબલ નજર આવી રહ્યા છે ઇન સિલેક્ટિવ પોકેટ, પણ છતાંય એટલીસ્ટ 3 વર્ષ ટાઈમ હોરાઇઝન રાખો જ તમે, કારણ કે ઇક્વિટી માર્કેટ્સ આઈ ડોન્ટ નો કેટલું આ સમય સુધી આ ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન રહેશે અને એની રિકવરી પણ કેવી રહેશે, દેટ ઇઝ સમથિંગ ઓલ્સો આઈ ડોન્ટ નો. સો એક બફર પીરિયડ તમે 1 થી 2 વર્ષ તમે રાખો. પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તમે નિફ્ટી 500નું ઇન્ડેક્સ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કારણ કે મિડ અને સ્મોલ કેપ્સ હજુ એ પ્રીમિયમ પણ ટ્રેડ કરી રહ્યા છે અને કમ્પેર્ડ ટુ ધેટ લાર્જ કેપ નું વેલ્યુએશન્સ આર ફેરલી રિઝનેબલ અને કમ્ફર્ટેબલ છે. અને નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ્સમાં અરાઉન્ડ 70 to 80% લાર્જ કેપ એક્સપોઝર છે. તો એવી રીતના રેકમેન્ડ કરું છું કે તમે 3 થી 6 મહિના તમે સ્ટેગર આઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો અને તમે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરો ફોર ધ નેક્સ્ટ એટલીસ્ટ 3 યર્સ. તો મારા ખ્યાલમાં ઘણું બેનિફિશિયલ રહી જશે. તો સ્ટેગર્ડ મેનરમાં નેક્સ્ટ 6 મંથ્સમાં તમે રોકાણ કરો, પણ તમારો થોડો ટાઈમ ફ્રેમ તમારે વધારવો પડશે. 1 થી 2 વર્ષ નહીં, 1 મે બી 3 યર્સનો તમે ટાઈમ ફ્રેમ રાખજો અને નિફ્ટી 500 ઇન્ડેક્સમાં તમે રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે ભરત પરીખનો આવી રહ્યો છે અને એમનો જે સવાલ છે એ છે ટાટા એઆઈએ ફંડ માટે. ટાટા એઆઈએ સ્મોલ ડિસ્કવરી ફંડમાં એમને એક થોડી જાણકારી જોઈએ છે. આ ફંડમાં શું રોકાણ કરી શકાય અત્યારના? પ્રીતિ, ટાટા સ્મોલ કેપ ફંડ ઇઝ અ વેરી ગુડ ફંડ. હમણાં આઈ વુડ સ્ટીલ લાઈક ટુ વેટ, કારણ કે હજુ ઓર વોલેટિલિટી મારા ખ્યાલમાં નજર આવશે માર્કેટમાં. સ્મોલ કેપ સેગમેન્ટના વેલ્યુએશન્સ આર સ્ટીલ લિટલ એક્સપેન્સિવ. હું એમ નથી કહેતો કે હમણાં કમ્પ્લીટલી નહીં કરો, તમે થોડું થોડું સ્ટાર્ટ કરી શકો છો, પણ આમાં આઈ વુડ સ્ટીલ લાઈક ટુ વેટ ફોર ધ સ્મોલ કેપ સેગમેન્ટ ટુ કરેક્ટ લિટલ ફર્ધર. તો હું એવી રીતના સજેસ્ટ કરું છું કે હમણાં આઉટ ઓફ 100 રૂપીઝ 25 રૂપીઝ તમે ઇન્વેસ્ટ કરી નાખો આમાં, પણ બીજા 75 સ્ટાગર નહીં કરતા આમાં. લેટસ વેટ એન્ડ વોચ કે સ્મોલ કેપ સેગમેન્ટ કેવી રીતના પેન આઉટ થઈ રહ્યો છે, અને ઓર એના જે લોંગ ટર્મ એવરેજ પર આવી જાય પછી તમે 75% તમે ડિપ્લોય કરજો. તો 25 રૂપીઝ આન્સર ઇઝ અ યસ, પણ બીજું તમે થોડું ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ થોડું વેટ એન્ડ વોચ રાખો. ઓકે, તો તમારો પૂરી જે રકમ છે અત્યારના અહીંયા નિવેશ નહીં કરતા 25% જે તમે ડિસાઇડ કરી હોય એના 25% તમે ટાટા એઆઈ સ્મોલ કેપમાં તમે રોકાણ કરી શકો છો. બાકીના 6 મહિના આપણે વેઇટ કરીશું અને પછી મે બી આપણે અહીંયા એક જોઈએ કે કઈ રીતના પરફોર્મન્સ ચાલે છે અને પછી આપણે રોકાણ કરી શકીએ છીએ. પણ પછી ત્યારે એક રીલુક કરવું પડશે, એટલે ત્યારે મે બી તમે અમને પાછું અપ્રોચ કરી શકો છો. કરણ રાજ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે. એ કહી રહ્યા છે કે એમની 2 લોન ચાલી રહી છે અને એમને 10 લાખ રૂપિયાની એમાં હમણાં આવક થઈ છે. હવે લોન રિપેમેન્ટનું વિચારી રહ્યા છે. હવે એક લોન જે છે એમની 4 વર્ષ જૂની છે અને બીજી 1 વર્ષ છે, તો કઈ લોનમાં પ્રીપેમેન્ટ કરવું જોઈએ? હવે આ હાફ થોડી ઇન્ફોર્મેશન છે કે કઈ પ્રકારની લોન છે, એમાં કેટલું ઇન્ટરેસ્ટ છે, શેના માટે લીધી છે, પણ મોટા મોટી કઈ રીતના આપણે ડિસિઝન લઈ શકીએ કે કઈ લોનનું પ્રીપેમેન્ટ કરવું જોઈએ? પ્રીતિ, તમે બહુ કરેક્ટલી આનો આન્સર આપ્યો છે કે આમાં ઘણું બધું ઇન્ફોર્મેશન મિસિંગ નથી, કે આમાં શું એનું ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ રેટ શું છે, કે શું આનો વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ લોન વોટ હી ઇઝ ટેકન, રાઈટ? તો હું આવી રીતના બહુ સિમ્પલી પુટ કરું છું, કારણ કે જે 1 વર્ષમાં જે નજીક આવી રહ્યો છે એને પહેલા તમે ક્લિયર ઓફ કરો. બીજા લોન માટે તમારી પાસે સમય છે. સો જે નજીક આવી રહ્યો છે જે 1 વર્ષમાં એમાં તમે ફોકસ કરો ટુ રીપે. પણ અગેન ધીસ ઇઝ પ્યોરલી બેઝડ ઓન કે જે ઇન્ફોર્મેશન મને મળી રહી છે. આઈ સ્ટીલ ડોન્ટ નો ધ નિટીગ્રિટીઝ ઓફ ધ લોનના ડિટેલ્સ મને નથી ખબર. સો મારા ખ્યાલમાં એક રીલુક કરવું ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ જે નજીક આવી રહી છે એને તમે ક્લિયર
ઓફ કરી નાખો. નજીક આવી રહી છે મે બી એમાં પ્રીપેમેન્ટ તમારે લોન રીપેમેન્ટ કરવું જોઈએ, પણ અમારી પાસે કોઈ બીજી ઇન્ફોર્મેશન નથી કે કેટલા રેટની છે. પ્રીપેમેન્ટ જો તમે કરો છો તો તમને કોઈ એમાં ઇન્ટરેસ્ટ માર પડે છે કે નહીં, આ બધું આમાં જોવું જરૂરી છે. કયા પ્રકારની તમારી લોન છે એ પણ જોવું જરૂરી છે, જેથી તમારા ખિસ્સું થોડું હળવું થાય, નહીં કે તમે પ્રીપેમેન્ટ કરીને થોડું પસ્તાવ કે આ તો મેં રાખી હોત તો સસ્તી છે તો. એટલે આ બધા બી પરિબળો જોવાના રહેશે, પણ તમે જાણો છો તમારું શું છે તો તમે અહીંયા એવી રીતે કામકાજ કરી શકો છો. જે ફર્સ્ટ ડ્યુ થતી હોય મે બી એમાં તમારે અત્યારના રીપેમેન્ટ કરી દેવું જોઈએ. પણ એ સાથે જ ઋષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને એ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.